પ્રચારમાં જે ઉતર્યા હતા પોતે જે રીતે પ્રચારમાં ઉતર્યા હતા આજ સુધીમાં પહેલી વાર એવું બન્યું છે। સૌથી વધારે મહત્વની વાત અહીંયા આગળ એ પણ છે કારણ કે જે રીતે પાર્થિવભાઈ કહી રહ્યા હતા કે પ્રશાંતભાઈ પણ સૌથી વધારે મહત્વની વાત એ છે કે જનતા કોને મત આપે છે કારણ કે જીત જે છે એ વાવની જનતાની થવાની છે ભલે 3 વર્ષ માટેની વાત હોય કારણ કે આમાં પ્રશાંતભાઈ એક વાત એ પણ આવી હતી ચર્ચા એ પણ થઈ હતી કે જ્યારે લોકસભાની વાત આવી તો આ જ વિસ્તાર છે જ્યાંથી ગેનીબેનને ઓછા મત મળ્યા એ મુદ્દે પણ કેટલીક ચર્ચા થઈ એના પણ કેટલાક ગણિતો વાયરલ થયા હતા સોશિયલ મીડિયા પર તમે જોયા હશે। બિલકુલ એટલે લોકસભાનું પરિણામ જ્યારે પણ આવ્યું એટલે વાવના ચાલુ ધારાસભ્ય તરીકે એમને ત્યાંથી મત ચોક્કસ ઓછા મળ્યા છે તો આ 2 વર્ષમાં એવું તે શું રચાઈ ગયું કારણ કે જે ગેનીબેન શંકરભાઈ ચૌધરી જેવાને માત આપે અહીંયા આજ સ્વરૂપજીને 15,000 એટલે આમ કહેવાય આંકડો નાનો પણ બહુ વધારે એટલે એક આખી હાર જીતની બાજી ફેરવી નાખતા હોય છે એ ગેનીબેન 2 વર્ષમાં એવા કેવા પાછા પડ્યા વાવમાં પોતાના વિસ્તારમાં કે લોકસભા જીતી શકે પણ એમને નથી જે કંઈ હું કહું થઈ શકતું હોય છે। હવે ઓવરઓલ માનો કે ગુલાબસિંહ અત્યારે આગળ ચાલી રહ્યા છે મેં કીધું એમ ગુલાબસિંહ સ્થાનિક છે કે નહીં એ 2 નંબરનો પ્રશ્ન છે। બાય ઇલેક્શન વત્તા જેમ પાર્થિવરાજ બી એમની વાત કરતા હતા કે સ્થાનિક ચહેરો છે કાયમ ભેગા રહ્યા છે સુખ દુઃખમાં સાથે રહ્યા છે કોરોનાની વાત હોય પેલી વાત હોય પણ વાવમાં વાવ ફેક્ટર છે એમ આજે આપણે એક્ઝામ્પલ આપું છું કે સુરતમાં જઈને ઉભા રહો એટલે બ્રિજ સિટી અને થોડી જે આમ નવા એરિયા ડેવલપ થયા છે એમ જોઈને વાવ શું બનાવ્યું છે એમ વાવમાં વાવ ફેક્ટર બંને આવી ગયા ધારાસભ્યો ભાજપ કોંગ્રેસ સરકારે ભાજપની રહી પણ વાવ ફેક્ટર તમને કઈ દેખાયું અને સૌથી વધારે મહત્વની વાત અહીંયા એ પણ છે કારણ કે માવજીભાઈને પણ એ લોકોએ જો સંભાળી ના શક્યા કમલેશભાઈ અહીંયા આગળ એક વાત એ પણ ચર્ચામાં આવી હતી કે માવજીભાઈને એવા ટાઈમે સસ્પેન્ડ કરવામાં આવ્યા એક ચૌધરી સમાજની થોડી નારાજગી આવી ગઈ કદાચ અત્યારના મતમાં જે ગણતરી ચાલી રહી છે એમાં એ પણ થોડું ફેક્ટર ભાજપને નડે એવું લાગી રહ્યું છે। ચોક્કસ કોઈ પણ ફેક્ટર કોઈ પણ વ્યક્તિને નડતું હોય છે અને તમે જોઈ શકો છો કે જ્યારે પણ ક્યારે ચૂંટણી થતી હોય છે ત્યારે એ રાજકીય પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક જો વિવાદ થાય તો એ ક્યાંક ને ક્યાંક એનો નબળું પાસું પણ દેખાતું હોય છે અને એનું પરિણામ પણ નબળું આવતું હોય છે પરંતુ આ બધા જ ચર્ચાના વિષયોની સાથે અમે એટલું જ કહીએ છીએ કે વાવની અંદર એમ કે વાવ જેમ પ્રશાંતભાઈએ કીધું તો વારંવાર પ્રશાંતભાઈના વાતની ટકોર કરું છું સાહેબ તમે વાવની અંદર જાઓ આજથી 10 વર્ષ પહેલાં ગયા હશો ને આજે ગયા હશો એમાં બહુ ફરક છે ચોક્કસ 7 વર્ષ અમને વનવાસ મળ્યો છતાં પણ પાર્ટીએ જે રીતે જે પ્રજાના હિતના સામૂહિક કામો કર્યા છે કદાચ વ્યક્તિગત કામો કોઈના નહીં થયા હોય એટલે નારાજગી કોકની હોઈ શકે પરંતુ સામૂહિક અને તમે સાહેબ સરહદ ઉપર નરાબેટ ઉપર તો જાઓ અને એકવાર એ નયન રમ્ય દ્રશ્ય તો જુઓ તો તમને એમ લાગશે કે કોના માટે વાવ સમાચાર આવી રહ્યા છે ગૌતમ પાસેથી જાણી લઈએ ગૌતમ પહેલા રાઉન્ડની મત ગણતરી જે છે તે પૂર્ણ થવાને આરે છે અને કોના માટે વાવ સમાચાર લઈને આવી રહ્યું છે। વાવ વિધાનસભા બેઠકની જે પેટા ચૂંટણી યોજાઈ હતી ને તેની મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે પ્રથમ રાઉન્ડ જે છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને પ્રથમ રાઉન્ડના અંતે કોંગ્રેસ જે છે તે આગળ છે આ તળાવ જે જિલ્લા પંચાયતની બેઠક છે ને તેમાં આ મતગણતરીની શરૂઆત થઈ છે કુલ 23 રાઉન્ડો પૈકી આ 3 રાઉન્ડ જે છે તે તળાવ જિલ્લા પંચાયતની જે બેઠક છે તેમાં આવે છે ને તેમાં આમ તો જોવા જઈએ તો આ બેઠક જે છે તે કોંગ્રેસનો ગઢ રહ્યો છે ને તેમાં કોંગ્રેસ જે છે તે આગળ જોવા મળી રહ્યું છે પરંતુ તે પણ નજીવી રીતે આગળ જોવા મળ્યું છે એટલે કે 251 જેટલા મતથી કોંગ્રેસ આગળ હોય તે પ્રકારના બાબતો જે છે તે સામે આવી છે। આ સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ જે છે તેના કે જ્યાં આ મતગણતરીની શરૂઆત જે છે તે થઈ ચૂકી છે પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યો છે અત્યારે હાલ બીજા રાઉન્ડની મતગણતરી જે છે તે અત્યારે હાલ ચાલી રહી છે એટલે કે બીજા રાઉન્ડમાં હવે કોણ આગળ અને કોણ પાછળ રહે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાય છે। મારી સાથે સહયોગી કિશોર જોડાયા છે કિશોરની સાથે વાત કરીશું। કિશોર આમ જોવા જઈએ તો કોંગ્રેસનો ગઢ આ તળાવ જૂથ પંચાયત જે છે તે અને તેમાં કોંગ્રેસ જે ફક્ત 251 જેટલા મતથી જ આગળ છે આ આંકલન કેવી રીતે જોઈ રહ્યા છો કેટલા મત કોંગ્રેસને કેટલા મત ભાજપને અને આટલી જ સરસાઈ કેમ? ચોક્કસથી ગૌતમ આપણે જણાવી દઉં કે ન્યૂઝ 18 દ્વારા પહેલેથી જ અનુમાન લગાડવામાં આવ્યું હતું કે જ્યારે જે પહેલો રાઉન્ડ શરૂ થશે એમાં પાતળી સરસાઈથી કોંગ્રેસ આગળ રહેશે કોંગ્રેસને પહેલા રાઉન્ડની અંદર 4190 મત મળ્યા છે જ્યારે ભાજપને 3939 મત મળ્યા છે જ્યારે અપક્ષના માવજીભાઈને 2119 મત મળ્યા છે આમ 251 જેટલા મતોથી પહેલા રાઉન્ડની અંદર કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે। ન્યૂઝ 18 દ્વારા ગઈકાલે જ અનુમાન લગાડવામાં આવ્યું હતું કે પહેલા રાઉન્ડમાં જે કોંગ્રેસ આગળ રહેશે
કારણ કે પહેલા રાઉન્ડની જે ઈવીએમ ખુલ્યા છે તે તળાવ જિલ્લા પંચાયતના ઈવીએમ ખુલ્યા છે અને તળાવ જિલ્લા પંચાયતની અંદર જે કોંગ્રેસનો ગઢ કહેવાય છે આ ગઢની અંદર જે ગાબડું છે તે માવજીભાઈ પાડી ગયા છે. અત્યારે જે છે તે કોંગ્રેસ 251 મતથી આગળ છે. બીજો રાઉન્ડ અત્યારે ચાલુ થઈ ગયો છે. પોસ્ટલ મતો ગણાઈ રહ્યા છે પરંતુ પોસ્ટલ જે મતો છે તેનું પરિણામ હજી સામે નથી આવ્યું અને જે બીજા રાઉન્ડની અંદર પણ તળાવ જે જિલ્લા પંચાયત છે તેના જ ઈવીએમ ખુલી રહ્યા છે. આમ બીજા રાઉન્ડની અંદર પણ કોંગ્રેસ આગળ હોઈ શકે છે. ગૌતમ, ચોક્કસથી તો આ તળાવ જિલ્લા પંચાયતની જે બેઠક છે બેઠકની અંદર 3 રાઉન્ડ જે છે તે અંતર્ગતની મતગણતરી જે છે થવાની છે. પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યો છે. બીજો રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. પ્રથમ રાઉન્ડના અંતે કોંગ્રેસ અત્યારે હાલ આગળ ચાલી રહ્યું છે. હવે જોવાનું એ રહે છે કે 23 રાઉન્ડમાં કોણ આગળ કોણ પાછળ મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે 23 રાઉન્ડ સુધીની આ મતગણતરી યોજાવાની છે. એ જ અંતર્ગત પોસ્ટલ બેલેટની મતગણતરી થઈ ચૂકી છે પરંતુ છેલ્લે તેની જાહેરાત જે છે તે કરવામાં આવશે તે પ્રકારની વાત સામે આવી છે. 130 જેટલા પોસ્ટલ કુલ મતદાન જે છે તે થયું છે અને તેમાંથી હવે કોને કેટલા મત મળે છે તે પણ જોવાનું રહેશે. જી ગૌતમ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. તો હાલના એવા દ્રશ્યો જે ગૌતમ વાત કરી રહ્યા હતા, મહત્વની વાત એ છે કે જે કોંગ્રેસ પ્રભાવિત વિસ્તારો છે કે જ્યાંથી વધુ મત મળવા જોઈતા હતા, જે સમીકરણ બનવા જોઈતા હતા, મત ગુલાબસિંહ આગળ છે. 251 મતથી આગળ છે. બીજા રાઉન્ડની મત ગણતરી ચાલી રહી છે જેમાં પણ ગુલાબસિંહ આગળ છે. તેમાં કોઈ બે મત નથી પરંતુ જે માર્જિન મોટું હોવું જોઈતું હતું તે જોવા નથી મળી રહ્યું. અહીંયા આગળ માવજીભાઈ પણ એક મોટી ભૂમિકામાં હોવાની વાત જે રીતે સંવાદદાતા ગૌતમે કરી છે, કિશોરે કરી છે, સ્પષ્ટ જોવા મળી રહી છે. અનિલભાઈ પણ અમારી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક તરીકે. અનિલભાઈ, સૌથી વધારે મહત્વની વાત, વાવે એવી ચર્ચા જગાવી કે આખા ગુજરાતમાં ચૂંટણી હોય અને તેનું મુખ્ય કારણ 3 ચહેરા હતા. હવે જે 2 ગઢ માનવામાં આવે છે જિલ્લા પંચાયતોને, એ ગઢની અંદર કોંગ્રેસની વધુ લીડ હોવી જોઈતી હતી, ઓછી છે. શું કારણ આપ જોઈ રહ્યા છો? મને લાગે છે કે હજુ તો એક પ્રારંભિક રાઉન્ડ છે. બેલેટ પેપર હમણાં જ પૂરા થયા છે અને હજુ એક પહેલો રાઉન્ડ પૂરો થયો છે. એટલે મને એવું લાગે છે કે આ વાવના પાણી છે ને ઘણા ઊંડા છે. રાતે જલ્દી મને લાગે છે કોઈ અનુમાન લગાવવું કે એ થોડું વહેલું થઈ પડશે. પરંતુ જે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ, રસાકસી હશે કે વન સાઇડેડ વિન આપ જોઈ રહ્યા છો? ના, વન સાઇડેડ તો ચોક્કસ છે જ નહીં. આમાં જે વાવ ફેક્ટર હું કહી શકું કે માવજીભાઈ પટેલ આવ્યા એ વાવ ફેક્ટર આવ્યું છે વાવમાં. એટલે એ કોણ જીતે છે કે કોણ હારે છે એના માટે પણ મને લાગે છે કે માવજીભાઈ પટેલનું ફેક્ટર પણ વધારે જવાબદાર છે. કે એ બેટિંગ કરી જશે. એમનું જે સિંહ છે બેટ, એ બેટ કઈ દિશામાં જાય છે એના પરથી પણ અંતિમ પરિણામ નક્કી થશે. હજુ તો ટોટલ 23 રાઉન્ડ થશે એટલે હજુ તો કદાચ પહેલો રાઉન્ડ પૂરો થયો છે. ઠીક છે. મહારાષ્ટ્રથી એક સારા સમાચાર, એનડીએ 92 બેઠક પર આગળ ચાલી રહ્યું છે ભાજપ માટે. કમલેશભાઈ, સારા સમાચાર આવી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધન જે છે તે 36 પર આગળ ચાલી રહ્યું છે અને અધર એટલે કે અન્ય જે છે તે 7 પર આગળ ચાલી રહ્યા છે. સૌથી વધારે મહત્વની વાત અહીંયા આગળથી જોવા મળી રહી છે તે પ્રમાણે કે અત્યારે 288 માંથી 135 બેઠકોના જે વલણ છે તે સ્પષ્ટ થઈ રહ્યા છે અને વલણ પ્રમાણે એનડીએ 92 બેઠક પર આગળ એટલે કે જે શિવસેના, એનસીપી અને ભાજપનું ગઠબંધન હતું તે આગળ ચાલી રહ્યું છે. બીજી તરફ ઝારખંડની પણ વાત કરવી જરૂરી છે કારણ કે આ વખતે ઝારખંડમાં પણ અનેક બદલાવ જોવા મળ્યા હતા. 81 બેઠકો, નાની વિધાનસભા, નાનું રાજ્ય, પરંતુ અહીંયા આગળ ઇન્ડિયા 2 પર આગળ ચાલી રહ્યું છે જ્યારે એનડીએ જે છે તે 7 પર આગળ ચાલી રહ્યું છે. હજી પણ જીતની વાત છે, થોડો સમય લાગશે. અડધી કલાકમાં બેઠકો જીતવાની શરૂઆત થઈ જશે. પરંતુ અહીંયા આગળ અનિલભાઈ, ફરી એક વખત આપની પાસે કમલેશભાઈ પાસે જવું તે પહેલા કે મહારાષ્ટ્રની વાત કરીએ, ઝારખંડની પણ વાત કરી લઈએ ટૂંકમાં. જે ગઠબંધનની વાતો થઈ હતી આ વખતે એનડીએ માટે સફળ રહેશે કારણ કે લોકસભામાં મહારાષ્ટ્રમાં થોડું સેટબેક આવ્યું એનડીએ માટે. વિધાનસભામાં શું જોઈ રહ્યા છો મહારાષ્ટ્રમાં? વિધાનસભામાં બી મને લાગે છે કે હજુ પ્રારંભિક વલણ છે એટલે એટલી જલ્દી કહેવું મુશ્કેલ. પણ જે રીતે મહાયુતિ આગળ ચાલી રહી છે એ રીતે લાગે છે. પણ છતાં પણ જ્યાં સુધી પૂરા રાઉન્ડ ના થાય ત્યાં સુધી કંઈ કહેવું મુશ્કેલ છે. જેમ કે એક્ઝિટ પોલ જોયા, મહાઆઘાડી મહાયુતિ બંને આમ તો નેક ટુ નેક જઈ રહ્યા હતા. પરિણામ પણ એવા વિચારી રહ્યા છો કે પછી એમાં પણ કોઈ એક તરફી વિન જાય એવું તમને લાગે? ના, આમાં વન સાઇડેડ વિન હોય એવું મને નથી લાગતું કારણ કે મહારાષ્ટ્રમાં ટોટલ 4100 જેટલા ઉમેદવાર છે. એમાંથી 2050ની આસપાસ તો અપક્ષ ઉમેદવારો છે. એટલે આ જે અપક્ષો છે એ પણ અમુક બેઠકો જે છે પોકેટ એના પર અસર કરી શકે એમ લાગે છે. એટલે માર્જિન કોઈનો પણ હોય, મોટો નહીં હોય એવું લાગે છે મને. અને એટલા માટે તમે જોયું કે અત્યારથી ધારાસભ્યો માટે હેલિકોપ્ટર બુક થઈ ગયા અને હોટલો બુક થવા માંડીને હોર્સ ટ્રેડિંગ ચાલુ થઈ જવાનું છે ને બધું. અચ્છા, રિસોર્ટ પોલિટિક્સ શરૂ થઈ જશે તો કેવું છે? એટલે જોવાનું એ જ રહે છે કે મહારાષ્ટ્રમાં શું થાય. ઝારખંડનું હજુ અત્યારે કહેવું મુશ્કેલ છે કે માર્જિન ઓછો છે, 2 અને 9 જે બતાવે છે. અને મતગણતરી થોડી મોડી શરૂ થઈ છે ઝારખંડની, મહારાષ્ટ્રની થોડી પહેલી થઈ ગઈ છે. કમલેશભાઈ, મહારાષ્ટ્રથી સારા સમાચાર એક અત્યારના જે રીતના ભલે આપણે વલણ પર જ છીએ, જેને વલણની જ વાત કરીએ, પરંતુ જે વલણ છે એ પ્રમાણે મેજોરિટી તરફ આપને લાગી રહ્યું છે આસાનીથી આવી જશે એનડીએમાં? ચોક્કસ. જો હું તમને કહું કે આદરણીય અમિતભાઈ જ્યારે 2 દિવસ પહેલા આવ્યા ત્યારે સ્પષ્ટ અમને કાર્યકર્તાઓને કીધું હતું મહારાષ્ટ્ર હોય કે પછી ઝારખંડ હોય,
ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતીથી ત્યાં આગળ સરકાર બનાવે છે. ચોક્કસ રાજકીય વિશ્લેષકો મૂંઝવણમાં એટલા માટે હોય છે કે ક્યાંક ને ક્યાંક એ લોકો આ વસ્તુને પ્રજાના મતને જે રીતે પ્રતિભાવ આવતો હોય છે એ લોકો માત્ર અને માત્ર અમુક બીજી પણ વાતો જોતા હોય. જ્યારે ન્યૂઝ કઈ રીતે ચાલે છે, કોઈ કયા સમાચાર આવે છે, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા શું કહે છે, બીજા લોકો શું કહે છે, એવું પણ જોતા હોય છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાઓ પ્રજાની વચ્ચે રહીને, મતદારોની વચ્ચે રહીને કામ કરતો હોય છે. એટલે એમને વિશ્વાસ હોય છે કે જ્યારે પણ ચૂંટણીનું પરિણામ આવે છે એ એના આશીર્વાદ પ્રજાના ભારતીય જનતા પાર્ટીને મળતા હોય છે. ચોક્કસ મેં અગાઉ પણ કીધું કે જ્યારે પહેલો રાઉન્ડ શરૂ થયો વાવની અંદર અને ક્યાંક પહેલો એવું કહેવામાં આવ્યું કે ભારતીય જનતા પાર્ટી આગળ છે, ત્યારે આપણા કોંગ્રેસના મિત્ર જે બેઠા હતા એમણે એમ કીધું આ તો કે ભાઈ બેલેટથી અત્યારે થાય છે, બેલેટમાં આમ હશે. એટલે એ વખત હવે બેલેટ કરવા માંડ્યા. હવે ધારો કે મહારાષ્ટ્રની વાત આવે ત્યારે હવે પછી એમ કરવા હશે તો આ તો ઈવીએમ. એટલે આ જે બની બેઠેલી સ્ક્રિપ્ટ છે એ દરેક જગ્યાએ ક્યાંક જુદી રહેવાની છે એમની. ભારતીય જનતા પાર્ટી માટે એવું ક્યારેય નથી. ચોક્કસ પ્રજા આશીર્વાદ આપે તો અમારી જીત છે, પ્રજા આશીર્વાદ ન આપે તો પણ પ્રજાની જીત છે એમ સમજીને પ્રજાના હિતના કામો અમે કરીએ છીએ, કરતા રહીશું. ચિંતન શિબિરો બીજા જ દિવસથી કરી છે, હજુ પણ કરીશું, ગુજરાત માટે પણ કરીશું અને આ રાષ્ટ્રને 2047ની અંદર વિશ્વમાં મહાગુરુ બનાવવા માટે પણ અમે ચિંતન શિબિરો. ઠીક છે, પહેલા રાઉન્ડમાં ભાજપ વાવમાં આગળ હતું, પરંતુ ધીમે ધીમે પાછળ થઈ ગયું. રાઉન્ડની ગણતરી પૂર્ણ થતા વાવની અંદર અત્યારના કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. અનિલભાઈ, અહીંયા આગળ મહારાષ્ટ્રને લઈને પણ આપણે વાત કરી રહ્યા હતા. એક મહત્વની વાત એ પણ છે, જે રીતે રાજગોર સાહેબે કીધું કે ઈવીએમ હોય કે બેલેટ હોય, આ વખતે નિશાનની અંદર લોકો કન્ફ્યુઝ ના થઈ જાય એ મહત્વનું છે. કારણ કે શિવસેના બે તરફથી લડી રહી છે, એનસીપી બે તરફથી લડી રહી છે અને ભાજપ અને કોંગ્રેસ. ચાલો, એ તો ઠીક છે. તો એ માટે પણ લોકોએ મતદાનમાં કન્ફ્યુઝન ના થયું એ મહત્વની વાત હશે. ચોક્કસ. એ જે છે એનસીપી વાળો કેસ તો તમને ખ્યાલ છે કે સુપ્રીમ કોર્ટ સુધી ગયો છે. જે ઘડીનું ચિહ્ન છે એનસીપી શરદચંદ્ર પવારનું, એટલે એ પણ એક હજુ શું છે કે આપણે ત્યાં નાના સ્તરે, ગામડાના સ્તરે કે લોકો હોય તો એ લોકો કન્ફ્યુઝન એમાં થતા હોય. જેમ કે કોઈ ચોક્કસ પક્ષનું નિશાન હોય એ વર્ષોથી આપતા હોય. તો આ એક કેસમાં જે છે એ સુપ્રીમ કોર્ટ સુધી કેસ ગયો છે અને હજુ સુધી કેસ છે સુપ્રીમ કોર્ટમાં અને હજુ એનસીપી શરદચંદ્ર પવારને ઘડીનું ચિહ્ન નથી મળ્યું. એટલે એ જોતા એવું લાગે છે કે એ થોડુંક એક અસર કરી શકે. અને એમાં કેવું છે કે દરેક પક્ષની અંદર પણ એક હુંસાતુસી હોય. જેમ કે મહાયુતિ હોય તો એમાં પણ એક એ હોય કે ભારતીય જનતા પાર્ટી લાગે કે આપણા ઉમેદવાર આવે તો આપણે દેવેન્દ્ર ફડણવીસને આગળ કરી શકીએ. શિવસેનામાં એ રીતે હોય અને એનસીપીમાં પણ હોઈ શકે. એટલે આની અંદર કેવું મહારાષ્ટ્રમાં સૌથી વધારે મહત્વનું એ જ જોવાનું રહે છે કે એક સમજો એક મહાયુતિને મળી ગઈ અથવા તો મહાવિકાસ એમવીએને મળી ગઈ, પણ બીજા પણ અનેક ફેક્ટર એવા છે કે એમની અંદર પણ ઘણી બધી એ હોય છે કે કોને વધારે સીટ મળે તો પોતાનો મુખ્યમંત્રી મોકલી શકાય. એટલે તમે કીધું એમ ચોક્કસ કે પક્ષ ચિહ્ન છે એ પણ મોટું અસર તેમાં કરવાનું જ છે. વાવથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. જે રીતે ન્યૂઝ 18 ગુજરાતીનું વિશ્લેષણ હતું તે પ્રમાણેનું જ હાલમાં જોવા મળી રહ્યું છે વલણ. કારણ કે પહેલું જે આખું રાઉન્ડ પૂર્ણ થયો છે, પહેલા રાઉન્ડની અંદર વિચારીને ચાલતા હતા. કારણ કે જે રીતે મતગણતરીની ત્યાં આગળ સિસ્ટમ છે, કોંગ્રેસ ત્યાં આગળ પ્રભુત્વમાં છે, વિસ્તારની અંદર કોંગ્રેસ આગળ રહેશે તે માની રહ્યા હતા અને તે પ્રમાણે જે વિશ્લેષણ ન્યૂઝ 18 ગુજરાતીએ મૂક્યું હતું ને તે પ્રમાણેનું વલણ પણ જોવા મળી રહ્યું છે. ગણતરીની શરૂઆત મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. શરૂઆત થઈ ચૂકી છે, પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ચૂકી છે. 251 મતથી આપ આગળ છો, શું કહેશો? હા, હજી શરૂઆત છે અને હજી તો 3 રાઉન્ડ પછી સારી એવી લીડ મળશે અમને. 23 રાઉન્ડ છે, 23 રાઉન્ડનું આંકલન કેવી રીતે કરી રહ્યા છો? આ પહેલા રાઉન્ડથી લઈને છેલ્લા રાઉન્ડ સુધી અમે આગળ રહીશું. ભાજપ જીતનો દાવો કરી રહ્યું છે, એ શું કહેશો? હવે આમાં તો બધાને અત્યારે જીતના દાવા કરવાનો અધિકાર છે. અમને છે, એમને છે, અપક્ષને પણ છે. પણ જ્યારે ચૂંટણીનું પરિણામ આવે ત્યારે ખ્યાલ આવે કે જનતાએ કોને આશીર્વાદ આપ્યો છે. પણ તો ચૂંટણી ખેલદિલી વાળી, જીત પણ થાય, હાર પણ થાય. અમે અહીંયાથી જીતીને પણ ગયા છે ને હારી પણ ગયા છે. એટલે લોકો જે ચુકાદો આપશે સ્વીકારશું અને અમને હાલના તબક્કે એવું લાગે છે વાવના લોકો અમને આશીર્વાદ આપ્યા છે. અપક્ષ પણ મેદાને હતું, ત્રિપાખીયો જંગ હતો.
ગેમ બગાડશે એવું લાગે છે? કારણ કે આમ જોવા જઈએ તો 251 જેટલી મતની સરસાઈથી આપ પ્રથમ રાઉન્ડમાં આગળ ચાલી રહ્યા છો, એને લઈને કેવું આંકલન કરી રહ્યા છો? કારણ કે 2000 જેટલા મત અપક્ષ લઈ ચૂક્યું છે. હવે અંદર જઈએ ત્યાં ખબર પડે શું પેટર્નથી લોકોને વોટ આપ્યા છે, કોણ કયા રાઉન્ડમાં કેટલો આગળ રહેશે પાછળ રહેશે હજી હાલ ખ્યાલ ના પડે, શરૂઆત છે. પણ જેમ 3-4 રાઉન્ડ પૂરા થશે પછી ખ્યાલ આવશે કે અપક્ષે કોને નુકસાન કર્યું, કોને ફાયદો. જીત માટે કેટલા આશ્વસ્ત છો? પૂરો ચોક્કસથી તો જીત વાતે પૂરેપૂરા આશ્વસ્ત છે તે પ્રકારની વાત કરી રહ્યા છે. એક બાદ એક રાઉન્ડ ખુલશે અને તે પ્રકારે તેઓ વિજય થશે, એટલે કે તેઓ આગળ રહેશે તે પ્રકારની વાત કરી રહ્યા છે. જીત માટે પૂર્ણ આશ્વસ્ત હોવાની વાત જે છે તે કરી રહ્યા છે. પરંતુ 23 રાઉન્ડ થશે, 23 રાઉન્ડ બાદ ખ્યાલ આવશે કે કોણ જીતે છે અને કોણ હારે છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, પાલનપુર. આ તરફ મહારાષ્ટ્રથી સેન્ચુરી થઈ ચૂકી છે એનડીએની. 109 બેઠકો પર એનડીએ આગળ ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રમાં એનડીએની સેન્ચુરી થઈ ચૂકી છે. એનડીએ કે જે 109 બેઠકો પર આગળ ચાલી રહ્યું હોવાની હાલમાં જાણકારી છે. 288 માંથી 150 બેઠકોના વલણ સ્પષ્ટ થયા છે. ઇન્ડિયા ગઠબંધન 34 પર આગળ ચાલી રહ્યું છે, જ્યારે અન્ય જે છે તે 7 પર આગળ ચાલી રહ્યા છે. તો એક સારા સમાચાર એનડીએ ગઠબંધન માટે, એનડીએ ગઠબંધનના લોકો માટે મહારાષ્ટ્રથી મળી રહ્યા છે, મહારાષ્ટ્રની જનતાને લઈને મળી રહ્યા છે. અનિલભાઈ, એક ક્વિક રિએક્શન, એ પણ મતદાન ખૂબ ઓછું થયું. મુંબઈ હોય કે મોટા મોટા સિટીઝ હોય કે મતદાન ઓછું થયું ને ફરી એક વખત ચિંતાની વાત હતી. 110 નો આંકડો થઈ ગયો છે ત્યાં આગળ. સામાન્ય રીતે એવું કહેવાય છે કે મતદાન ઓછું થયું હોય તો સત્તા પક્ષને એમ કે નુકસાન થઈ શકે, એન્ટી ઇન્કમ્બન્સી કે એવું હોય છે. પણ આ વખતે એવું લાગે છે કે મતદાન ભલે ઓછું થયું છે, ઘણા વર્ષો પછી ઓછું થયું છે, છતાં જે રીતે વલણ આવી રહ્યા છે એ રીતે, અને માર્જિન પણ મહાયુતિ અને એમબીએ વચ્ચે માર્જિન પણ વધારે છે. એટલે એવું થયું નથી. સામાન્ય રીતે એવું કહેવાતું હોય છે કે ભાઈ વધારે મતદાન થયું હોય તો પછી એન્ટી ઇન્કમ્બન્સી આવી શકે, પણ અત્યારના જે રીતના જે આપણા વલણ આવી રહ્યા છે એ જોતાં એવું લાગે છે કે એ રીતનું છે નહીં. હજી કેટલા વાગ્યા સુધીની સમયની રાહ જોઈએ એક વિશ્લેષક તરીકે આપને લાગી રહ્યું છે? કારણ કે મારા ખ્યાલથી અત્યારે ત્રીજો કે ચોથો રાઉન્ડ અત્યારના જે અપડેટ છે તે પ્રમાણે મહારાષ્ટ્રથી મળી રહ્યો છે. હજી ત્યાં પણ ઘણા રાઉન્ડ બાકી છે, કદાચ ઉપર નીચે થઈ શકે, પરંતુ મોટું ટ્વિસ્ટ આપ જોઈ રહ્યા છો એવું કોઈ? ના, મને નથી લાગતું કે એવું કોઈ મોટું ટ્વિસ્ટ આવી શકે. કારણ કે અત્યારે જે રીતે મોટા ડિફરન્સથી ચાલી રહ્યું છે મહાયુતિ, એ કારણ કે તમે જુઓ કે 114 ને 33 એટલે ઘણો બધો લગભગ 80 જેટલો ડિફરન્સ છે. એ જોતા લાગે છે કે કદાચ આ ચાલુ રહે, પણ કહેવાય નહીં ભાઈ, બેલેટમાં કેવું છે કે ઈવીએમમાં અલગ અલગ પોકેટ્સમાંથી ખુલતા હોય, એટલે ક્યારેક બની શકે કે પાછળના રાઉન્ડ જે હોય એમાંથી પણ એ થઈ જાય અને ચિત્ર પલટાઈ જતું હોય છે. આપણે ઘણીવાર જોયેલું છે કે મતગણતરીમાં એમાં થતું હોય છે. અત્યારથી કહેવું તો મુશ્કેલ છે, પણ જે રીતે ટ્રેન્ડ છે અને જે ડિફરન્સ છે એ રીતે જોતા લાગે છે કે આગળ મહાયુતિ માટે કદાચ રસ્તો સાફ છે. ઓકે રાજગુરુ સાહેબ, અહીંયા બીજી એક મહત્વની વાત એ છે, ઝારખંડ ભલે એક વખત એવું થઈ ગયું હતું કે ભાજપ કઈ રીતે લડશે અથવા તો કેટલી બેઠકો પર લડશે, ગઠબંધનની પણ વાતો થઈ હતી અહીંયા આગળ, પરંતુ ત્યાં પણ એનડીએ માટે સારા આંકડા આવી રહ્યા છે ઝારખંડમાંથી. અત્યારના જે 20 બેઠકોના વલણ છે તેમાંથી 13 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. ચોક્કસ જો મહારાષ્ટ્રની રાજનીતિમાં તો ક્યાં મેં પ્રવાસ બી કર્યો છે અને મેં જોયું છે ત્યાંથી ઇલેક્શન વખત. ઝારખંડ હું જઈ નથી શક્યો, પરંતુ મને એવું લાગી રહ્યું છે કે પ્રજા બહુ શાણી હોય છે. ચોક્કસ રાજકીય વિશ્લેષકો તમારા અહીંયા આગળ જેટલા લોકો આવશે એ બધા જ કન્ફ્યુઝ હશે. પ્રજાને આમ છે ને પ્રજાએ શું કર્યું ને ખબર નથી ને આવું લાગતું હતું ને, પણ એ બધા જ લોકો ખોટા પડવાના છે. હું એવું નથી કહેતો કે ભારતીય જનતા પાર્ટી સાચી પડવાની છે, પરંતુ મહારાષ્ટ્રની અંદર જ્યારે પ્રચાર પ્રસાર ચાલતો હતો ત્યારે સ્પષ્ટ કહેવામાં આવતું હતું કે ભાઈ આ જે રાજકીય અસ્થિરતા મહારાષ્ટ્રમાં થઈ એના માટે કારણભૂત કોણ? તો ચોક્કસ ભારતીય જનતા પાર્ટી સાથે દગો કરીને જે વ્યક્તિએ મુખ્યમંત્રી બનવા માટે જે દગો કર્યો, અને એ વસ્તુ કદાચ એની લોકોએ સાચી પણ માની, પરંતુ જ્યારે શિંદે સાહેબે બરવો કર્યો અને પછી જ્યારે 1 મિનિટ પહેલા જ કોઈ પણ રાજકીય વિશ્લેષક એવું માનતો નહોતો કે ભારતીય જનતા પાર્ટીએ આ પાર્ટી તોડી છે શિવસેનાને, અને ભારતીય જનતા પાર્ટી પોતાનો મુખ્યમંત્રી બનાવવા માટે આ કામ કરી રહી છે. અને જે ભારતીય જનતા પાર્ટીએ જાહેરાત કરી અને જ્યારે એ આદરણીય શિંદે સાહેબને મુખ્યમંત્રી બનાવ્યા ત્યારે અગ્નિ પરીક્ષાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભીન થયો. બધા જ રાજકીય પક્ષો અને બધા જ રાજકીય વિશ્લેષકો ત્યાં ખોટા પડ્યા. એટલે મુખ્યમંત્રી બનાવવા માટે અમે ત્યાં આગળ માત્ર આ અસ્થિરતા ભારતીય જનતા પાર્ટીએ ઊભી નથી કરી, મુખ્યમંત્રી બનાવવા માટે જે લોકોએ અસ્થિરતા ઊભી કરી હતી એ અત્યારે પરિણામ ભોગવી રહ્યા છે. ચોક્કસ ઝારખંડની અંદર પણ આ જ રીતે જે પણ નાના મોટા પરિણામ આવવાના છે એ ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં આવવાના છે. અત્યારે મહારાષ્ટ્ર અને ઝારખંડની સાથે સાથે જેમ ગુજરાતમાં વાવ વિધાનસભાની ચૂંટણી છે, તેમ અન્ય જગ્યાએ પણ 45 થી વધુ બેઠકો પર ચૂંટણી થઈ રહી છે. રાજસ્થાન છે, યુપી છે, તમામ જગ્યાએ થઈ રહી છે કે જ્યાં આગળ જોવા મળી રહ્યું છે. બંગાળના હાલના વલણની જો સૌથી પહેલા વાત કરી લઈએ
તો પશ્ચિમ બંગાળની તમામ બેઠક પર ટીએમસી હાલમાં આગળ ચાલી રહી છે. જેટલું પણ બાય ઇલેક્શન થઈ રહ્યું છે, એટલે કે જ્યાં આગળ બંગાળમાં હાલમાં વલણ જોવા મળી રહ્યા છે, ત્યાં તમામ જગ્યાએ ટીએમસી આગળ છે. ઉત્તર પ્રદેશની 7 બેઠક પર ભાજપ આગળ ચાલી રહી છે, જ્યારે કે ઉત્તર પ્રદેશમાં 2 બેઠક પર સમાજવાદી પાર્ટી આગળ ચાલી રહી છે. ગઈકાલે સમાજવાદી પાર્ટી તરફથી 10 થી વધુનો દાવો કરવામાં આવ્યો હતો. વાયનાડથી કોંગ્રેસ માટે સારા સમાચાર. રાહુલ ગાંધીએ સીટ ખાલી કરી બહેન માટે, અને બહેન હવે આગળ ચાલી રહ્યા છે. ઝારખંડમાં હાલના વલણમાં એનડીએ આગળ ચાલી રહ્યું છે, પરંતુ સૌથી વધારે મહત્વની વાત જે છે તે એ છે કે પશ્ચિમ બંગાળમાં ફરી એક વખત ટીએમસી વિધાનસભા જ્યારે છે તો ટીએમસી તરફનું જોવા મળી રહ્યું છે. મહારાષ્ટ્રમાં મહાયુતિ એનડીએ 117 બેઠકો પર આગળ હાલના વલણોમાં જોવા મળી રહ્યું છે. મહાઆઘાડી જે છે તે 35 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે, અને 7માં આધાર હજી 288 માંથી 157 બેઠકોના વલણ જે છે તે સ્પષ્ટ થઈ રહ્યા છે, જેમાં સેન્ચુરી એનડીએ મારી દીધી છે. 115 બેઠક પર તે આગળ ચાલી રહ્યું હોવાની જાણકારી મળી રહી છે. અને સૌથી વધારે મહત્વની વાત વાવથી પણ જે જાણવા મળી રહી છે કે જ્યાં કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. ગુજરાતની એ વાવ બેઠક કે જે પણ ચર્ચામાં રહી, દ્રશ્યોમાં પણ આપ જોતા રહેશો કે ત્યાં પણ મતગણતરી ચાલી રહી છે. આ તરફ બીજી એક જાણકારી એ પણ મળી રહી છે કે મહારાષ્ટ્રમાં 7 બેઠકો એવી છે કે જ્યાં આગળ અપક્ષ આગળ ચાલી રહ્યું છે, એટલે કે અહીંયા આગળ અપક્ષની પણ મહત્વની ભૂમિકા અને મોટી ભૂમિકા છે. અનિલભાઈ, ક્વિક રિએક્શન. અહીંયા આગળ શરૂઆત તમે કરી હતી રિસોર્ટ પોલિટિક્સનું, ઇનડિરેક્ટલી વાત કરી હતી તમે. અહીંયા અપક્ષ મહત્વના થઈ જશે જો મેજોરિટી ના મળી તો? બિલકુલ, પણ અત્યારે જે રીતે ટ્રેન્ડ છે એ રીતે અપક્ષની બેઠકો ઘણી ઓછી છે, પણ બની શકે કે આગળ જતા જો બદલાઈ જાય ટ્રેન્ડ અને તો અપક્ષોનું કદાચ ભાવ બોલાવવા માંડે. અત્યારના તબક્કે તો એવું લાગતું નથી. એક તરફું વલણ, કેમ કે જે વલણ આવી રહ્યું છે સ્વાભાવિક રીતે 121 થઈ ગયા આપણે વાત કરીએ છીએ, અને એનડીએ ની જે બેઠકો છે તરત પર સેકન્ડ જણે ચેન્જ થતી હોય તે પ્રમાણે જોવા મળી રહ્યું છે. બીજી તરફ મહારાષ્ટ્રની અંદર ખાલી બીજેપીની જો વાત કરીએ તો 63 બેઠકો ઉપર ફક્ત બીજેપી જ આગળ ચાલી રહ્યું હોવાની જાણકારી છે. જે 120 બેઠકોના અત્યાર સુધીના વલણ છે તેમાં મેજોરિટી જે છે તે બીજેપીની જોવા મળી રહી છે. 63 થી વધુ બેઠકો જે છે તે બીજેપી આગળ ચાલી રહ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતીની સ્ક્રીન ઉપર આપ એ પણ જોશો કે જેમાં ઝારખંડમાં પણ જે ગઠબંધન થયું છે તેમાં 13 બેઠક મળી છે, અને 13 બીજેપી આગળ ચાલી રહ્યું છે. એટલે ત્યાં આગળ ભલે ઝારખંડમાં એનડીએ નું ગઠબંધન તમે જોતા હો, પરંતુ બીજેપીની મોટી મેજોરિટી છે. આ સ્ક્રીન જુઓ આપ. શિવસેના 29 પર, એનસીપી 26 પર, અને 2 જે છે તે અન્ય જે આપેલા હતા તેમાં આગળ ચાલી રહ્યું છે. એટલે કે અહીંયા પણ 120 નો આંકડો ભલે એક એનડીએ ને જોવા મળતો હોય, પરંતુ ભાજપ મહત્વની ભૂમિકામાં છે. અહીંયા સૌથી વધારે મહત્વની વાત, કોંગ્રેસ પાસેથી પણ એક ક્વિક રિએક્શન લેવાની જરૂર છે. જે આંકડા અત્યારના વલણના છે, કઈ રીતે જોઈ રહ્યા છો, કેટલો મોટો બદલાવ જોઈ રહ્યા છો મહારાષ્ટ્રની અંદર? કારણ કે સેન્ચુરી વાગી ગઈ છે, કોંગ્રેસ હજી હાફ સેન્ચુરી પર નથી પહોંચ્યું. ચોક્કસથી સિદ્ધાર્થભાઈ, સમગ્ર દેશની અંદર વાવથી લઈને વાયનાડ સુધી કોંગ્રેસનો તિરંગો લહેરાવાનો છે, પંજો લહેરાવાનો છે, એમાં કોઈ બેમત નથી. મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રની અંદર આજ દિન સુધી જે પ્રકારે લૂંટેલી સરકાર હતી એ લૂંટેલી સરકારને દૂર કરીને મહારાષ્ટ્રની જનતા દ્વારા ચૂંટેલી સરકાર આજે સ્થાપિત થશે. મહારાષ્ટ્રની અંદર જે જનમતનો અનાદર કરીને જે પ્રકારે પાર્ટીઓને તોડવામાં આવી હતી એ લૂંટેલી સરકારનો આજે અંતનો દિવસ છે. આજે મહારાષ્ટ્રની અંદર ક્રાંતિનો દિવસ છે. મહારાષ્ટ્ર એ ક્રાંતિની ભૂમિ છે, એ બાબા સાહેબ આંબેડકરની ભૂમિ છે, શિવાજી મહારાજની ભૂમિ છે, ફુલેજીની ભૂમિ છે. એ મહારાષ્ટ્ર એ ક્રાંતિકારી લોકોની ભૂમિ છે. ત્યારે મહારાષ્ટ્રની જનતા ચોક્કસથી વલણો આપશે. આ શરૂઆતી ટ્રેન્ડ છે. 12 વાગ્યા સુધી પિક્ચર ચેન્જ થશે. મહારાષ્ટ્રની અંદર મહાવિકાસ આઘાડીની સરકાર એ ચોક્કસથી બનવા જઈ રહી છે. વાવથી લઈને વાયનાડ સુધી કોંગ્રેસનો તિરંગો અને પંજો લહેરાવાનો છે. રાજગોર સાહેબ, અહીંયા આગળ એમને કીધું કે જે ખોટી સરકાર બનેલી હતી, તમે કહેતા હતા કે એ લોકોએ ખોટી સરકાર બનાવી, એ તમારા પર આવી જો એક વસ્તુ છે, મેં તો સ્પષ્ટ કીધું કે અમે અગ્નિ પરીક્ષામાંથી પસાર થયા. રાજકીય વિશ્લેષક સમજી ગયા છે મારી વાત, કે એક મુખ્યમંત્રીના બનવાના જીદ માટે મહારાષ્ટ્રમાં અસ્થિરતા થઈ, અને હું એ જ કહું છું કે ભારતીય જનતા પાર્ટીએ આ અસ્થિરતા ઊભી કરી એવા આક્ષેપ થતા હતા, પરંતુ આક્ષેપ થાય એટલે પુરવાર થતા નથી હોતા. જ્યારે શિંદે સાહેબે બરવો કર્યો અને પછી ત્યારે બધા જ એવું કહેતા હતા ફડણવીસ સરને આપણે મુખ્યમંત્રી બનાવીશું. ધારો કે ફડણવીસ પોતે પણ જાણતા નતા કે હું મુખ્યમંત્રી બનીશ કે નહીં. રાજકીય વિશ્લેષક માનશે મારી વાત, ખોટી નથી. અને એક જ મિનિટ પછી જે જાહેરાત થઈ એમાં જે મુખ્યમંત્રી બનાવવાના હતા, જો અમારે મુખ્યમંત્રી માટે જ આ અસ્થિરતા ઊભી કરી હોત તો અમે એ વખત જ કરી શકતા હોત મુખ્યમંત્રી. એટલે મુખ્યમંત્રી બનવાનું અમારા માટે સ્વપ્ન સેવન હતું, પરંતુ જે જૂઠી વાત હતી. બીજા રાઉન્ડના અંતે 46 મતથી કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. લીડ કપાઈ ગઈ છે. બીજા રાઉન્ડમાં ગુલાબસિંહ રાજપૂત આગળ છે, પરંતુ જે 250 ની લીડ હતી એ કપાઈને 46 ની થઈ ગઈ હોવાની જાણકારી છે. બીજા રાઉન્ડનું જે ગણતરી છે તે પૂર્ણતાને આરે છે, અથવા તો રાઉન્ડ અંતે 46 મતથી કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે. આ પણ એક ગઢ માનવામાં આવતો હતો કે જ્યાંથી કોંગ્રેસને મોટી લીડ મળી શકે, પરંતુ ગુલાબસિંહ રાજપૂત અત્યારના ફક્ત 46 મતથી જ આગળ ચાલી રહ્યા છે. ફરી એક વખત જે ટેલી આપ જોઈ રહ્યા છો સ્ક્રીનમાં, તે અમે અપડેટ જલ્દી જ કરીશું
જ્યાં આગળ તમને અલગ આંકડા જોવા મળશે જે હાલના છે તે પ્રમાણેના, અને તેમાં જે મતદાનમાં જે ફરક બદલાયો છે તે ખૂબ જ ઓછો જોવા મળી રહ્યો છે. સ્વરૂપજીને 3939 મત જોવા મળી રહ્યા છે, જ્યારે ગુલાબસિંહને 4197 મત જોવા મળી રહ્યા છે, અને માવજીભાઈને 2119, જે બદલાઈ જશે કારણ કે હવે ફક્ત 46 મતની જ જે છે સરસાઈ ગુલાબસિંહ પાસે રહી છે. અનિલભાઈ, ક્વિક રિએક્શન અહીંયા આગળ. હવે આ મહત્વનું થઈ ગયું છે, કાંટાની ટક્કરની આપણે વાત કરતા હતા, એ જોવા મળશે. મને લાગે છે કે આ વાવ જે છે તે અત્યારે જે પેટા ચૂંટણી ચાલી રહી છે 10 રાજ્યોમાં બધી બેઠકોની, એમાં સૌથી વધારે જો કસક એ હોય રસાકસી તો આ વાવ બેઠક પર રહેવાની, અને આ રાષ્ટ્રીય સ્તરે એક મહત્વની બેઠક બની ગઈ છે. ગેનીબેન જીત્યા પછી જે ખાલી પડી એમાં મને એવું લાગે છેલ્લા રાઉન્ડ સુધી અથવા તો છેલ્લા અમુક 4-5 રાઉન્ડ સુધી આ ચાલુ રહેશે. અને એક વસ્તુ તમે જોઈ કે માવજી પટેલ જે છે અપક્ષ હતા, એમના 50% જે બીજા જે છે એમના નજીકના હરીફ એમાં 4200 છે ગુલાબસિંહ, તો એમને 2100 મત મળ્યા છે. એનો મતલબ કે એમને 50% જેટલા મત તો સૌથી ટોચના જે ઉમેદવાર છે એમના સામે મળી રહ્યા છે. એટલે એ પણ એક જોવાનું રહેશે કે કેટલા માર્જિનથી જીતે. અને મને એવું લાગે માર્જિન બહુ વધારે નહીં, ગુલાબસિંહ જીતે કે સ્વરૂપસિંહ જીતે, પણ માર્જિન એટલું નહીં રહે, અમુક હજારોમાં રહેશે એવું મને લાગે છે. કપિલભાઈ, અહીંયા આગળ હું આપની પાસે આવું ત્યાં સુધી એક સારા સમાચાર આપના માટે આવી ગયા. માર્જિન થોડું વધી ગયું છે, અંત થતા 297 મતનું માર્જિન હવે જોવા મળી રહ્યું છે. જે 46 મતની લીડ આમાં હતી, 251 ની પહેલા હતી, એમ કરીને આપણે જોઈએ તો 297 મતની જે લીડ છે તે ગુલાબસિંહ પાસે છે. પરંતુ કાંટાની ટક્કર આપ માનીને ચાલી રહ્યા છો અહીંયા આગળ વાવમાં? ચોક્કસથી કાંટાની ટક્કર છે, બિલકુલ એમાં કોઈ બહેમત નથી. ભારતીય જનતા પાર્ટીની 156 સીટ વાળી સરકાર, એના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, આખું કેબિનેટ મંત્રાલય એ વાવની અંદર ખૂંદી વળ્યું હતું. ગામે ગામ, એક ગામના સરપંચ હોય એટલા મંત્રીઓ ત્યાં ઠાલવવામાં આવ્યા હતા, એટલા ધારાસભ્યો ઠાલવવામાં આવ્યા હતા. તેમ છતાંય શામ દામ દંડ ભેદ રૂપિયાના વરસાદથી લઈને તમામ પરિસ્થિતિનો સામનો કરીને કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા મજબૂતાઈથી લડ્યો છે. વાવની જનતા લડી છે, અને વાવની જનતા વટવાળી જનતા છે, અને વાવનો વટ એ ચોક્કસથી પડવાનો છે. માર્જિન ભલે 297 મતનું છે, એ માર્જિન એ ધીમે ધીમે 57 હતું, 250 થયું, 297 માર્જિન વધતું જશે. વાવની અંદર કોંગ્રેસ પાર્ટીનો વિજય થવાનો નિશ્ચિત છે. બનાસકાંઠાની ધરતી એ ગુજરાતની અંદર ક્રાંતિની ધરતી સાબિત થશે. બનાસકાંઠાએ શરૂઆત કરી છે લોકસભાની ચૂંટણીમાં, આજે વાવની અંદર એની શુભારંભ થશે. વાવની અંદર 2027ના બિગુલ આ ગણેશ એના સ્થાપના થવાની શરૂઆત થઈ ગઈ છે, અને ગુજરાતના પરિવર્તનની શરૂઆત વાવથી થશે. કમલેશભાઈ, અહીંયા આગળ જેવી વાત વાવની આવે એટલે બનાસકાંઠા પર મુદ્દો જતો રહે છે. રાજકીય વિશ્લેષક કહે, કપિલભાઈ કહે કે જે એક શરૂઆત થઈ 2024ની અંદર એ ફરી એકવાર 2027માં પણ યથાવત રહેશે. શું આપનું, કેમ કે આપ ગ્રાઉન્ડ લેવલ પર ગયા છો, આપની ત્યાં આગળ ભૂમિ છે, શું કહેવું માનવું છે? ચોક્કસ. જો વાવની અંદર 7 વર્ષ ભારતીય જનતા પાર્ટીને વનવાસ આપવાની પણ વાત થઈ, એટલે વાવની પ્રજા બહુ શાણી છે. જે હિતમાં હોય પ્રજા એના હિતમાં એ કામ કરતી હોય છે. અને બનાસકાંઠાની અંદર બી તમે જોઈ શકો છો, ભલે ગુજરાતની અંદર સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ સારું પરફોર્મન્સ કર્યું, છતાં પણ આપણે બનાસકાંઠાની જીત અમે ન મેળવી શક્યા. ચોક્કસ અમે સ્વીકારીએ છીએ, અમે અમારો આત્મવિશ્વાસ, અમે કામ કરવાની પદ્ધતિમાં ક્યાંય ફરક નથી પડતો, સેવા કરીશું પ્રજાની, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જોવાનું હોય છે. આ જ્યારે આનાથી આગળ કોંગ્રેસના મિત્ર હતા ત્યારે કહીને જ ગયા છે કે જે બે ગઢ ખુલ્યા છે કોંગ્રેસના, એ કોંગ્રેસનો ગઢ હતો, અને કોંગ્રેસમાં તમે પણ વિશ્લેષણ કર્યું કે આના કરતાં વધુ માર્જિનથી અમારે અહીંયા આગળ વોટ મળવા જોઈતા હતા, પરંતુ કોંગ્રેસને એ વોટ નથી મળ્યા. ચોક્કસ પ્રજાએ જે નક્કી કર્યું હશે, અમે એવું નથી કહેતા અમારું એ ખેતર નથી, અમારે એ ખેતર કોઈને પાર્કવું આપવાનું નથી, અમે ધણી ધણી થઈને બેસી ગયા છીએ, એવું નથી કે ખેતર પછી ખાલી કરી દેજો, ખેતર અમારું જ છે, અમારો ગઢ છે, અમારો હક છે, અમારા રાહુલ ગાંધી છે, અમારો પરિવાર છે. રાહુલ જશે તો પ્રિયંકા જ લડશે, બીજું કોઈ પરિવારનું ત્યાં કોઈ કાર્યકર્તા નથી, માત્ર ને માત્ર એના પરિવારની જ વ્યક્તિ લડે. આ બધું જ ભારતીય જનતા પાર્ટી માટે નથી. પ્રજા જ કહેશે, પ્રજા અમને સમર્થન આપશે તો પણ પ્રજાની સેવા કરીશું, નહીં સમર્થન આપે તો પણ પ્રજાની સેવા. ઠીક છે. અનિલભાઈ, ક્વિક રિએક્શન અહીંયા આગળ, કેમ કે એમનો ઈશારો ગેનીબેન તરફ હતો. એમને કીધું હતું કે 3 વર્ષ માટે ગુલાબસિંહ આપને આપું છું, પછી કદાચ શક્યતાઓ છે કે બદલાઈ જાય. આ જનતાને પણ મેસેજ હતો કે ગુલાબસિંહ ખાલી 3 વર્ષ માટે છે, પછી કંઈક ચિત્ર બદલાઈ જાય. એટલે ગેનીબેને જે નિવેદન આપ્યું હતું એની ચર્ચા પણ થઈ હતી કે આ ગુલાબસિંહને 3 વર્ષ માટે અમે ખેતર નથી લખી આપ્યું, પછી અમે જોઈશું. એટલે અત્યારે કેવું વહેલું થઈ પડશે કે કેવું છે, પણ ચોક્કસ એ મુદ્દો તો ચોક્કસ બન્યો જ તો. પણ જે રીતે અત્યારે જે લાગી રહ્યું છે એ રીતે જો
ઓછા માર્જિનથી જીતે તો ગુલાબસિંહ માટે પણ થોડુંક એ છે, જેમ કે કોંગ્રેસનો એવો પ્રયાસ હતો કે વધારે માર્જિનથી જીતી શકાય, પણ માવજી પટેલ ફેક્ટર જે આવ્યું એના કારણે અસર પડી રહી છે એવું લાગે છે. અને કદાચ એ વિચારતા હતા કે આપણે ભાજપને પડશે, પરંતુ હવે બંને પક્ષને પડી રહી છે. હા, બંને પક્ષ છે. ઠીક છે, એક મોટા મેં જેમ સમાચાર કહ્યું કે માવજીભાઈ પટેલ કોઈને પોતે જીતવા નથી આવ્યા, પણ કોઈને હરાવવા અને કોઈને જીતવા, એટલે એમને બે ક્રેડિટ મળી શકે. જીતેલા પક્ષવાળાની ક્રેડિટ પણ મળે અને હારના પણ મળશે એમ. ઠીક છે, એક મોટા સમાચાર મહારાષ્ટ્રથી આવી રહ્યા છે. પ્રથમ જે વલણો આવી રહ્યા છે, મહારાષ્ટ્રમાં એનડીએ બહુમત તરફ જોવા મળી રહી છે. એનડીએ 145 નો આંકડો પાર કરી ચૂકી છે. જે સરકાર બનાવવા માટે 288 થી વધુ 144 થી વધુ બેઠકો જે જોતી હોય છે તે માટે 145 બેઠકો પર હાલમાં એનડીએ આગળ ચાલી રહી હોવાની જાણકારી છે. હજી પણ 184 બેઠકોની મતગણતરી ચાલી રહી છે. હજી 288 મતગણતરી પર નથી પહોંચ્યા. તે પહેલા એનડીએ બહુમત તરફ જતું હાલમાં જોવા મળી રહ્યું છે. 145 બેઠકો, ઇન્ડિયા 33 બેઠકો, અધર જે 7 બેઠકો પર જોવા મળી રહ્યું છે. અહીંયા આગળ કપિલભાઈ એક થોડી ચિંતાની વાત, કારણ કે માર્જિન મોટું છે. હજી પણ એ વિશ્વાસ છે કે 12 વાગ્યા સુધીમાં આંકડા બદલાઈ જશે. કપિલભાઈ, ક્વિક રિએક્શન. ચોક્કસથી આ નંબર્સ એ શરૂઆતી રુઝાન છે. ભારતીય જનતા પાર્ટીને હરખાવું તો હરખાવી શકે, ખુશ થઈ શકે, પરંતુ આ આંકડાઓ 12 વાગ્યા સુધી ચેન્જ થવાના છે. લૂંટેલી સરકાર હટવાની છે, ચૂંટેલી સરકાર આવવાની છે. મહારાષ્ટ્ર જનતા મહાવિકાસ આઘાડીને સરકારમાં લાવવાની છે. મહાવિકાસ આઘાડી એ જ મહારાષ્ટ્રના વિકાસનો પર્યાય બનવાનું છે. ત્યારે આજે આ જે આંકડા દેખાઈ રહ્યા છે એ એકાદ કલાકની અંદર ચેન્જ થશે. કદાચ આના મારી પાસે જે અપડેટ્સ છે થોડા અલગ છે, કાંટેની ટક્કર છે, ક્યાંક તમારી જોડે અપડેટ્સ છે એ અલગ છે, પરંતુ 11 વાગ્યા સુધીમાં પિક્ચર ક્લિયર થશે. મહારાષ્ટ્રની અંદર મહાવિકાસ આઘાડીની એ જનતાની સરકાર, કપિલભાઈનો દાવો આપ જોઈ રહ્યા છો થતો 1.5 કલાકની અંદર વિશ્લેષક તરીકે, અંગે ન્યુટ્રલ જો આપ, કારણ કે ભાજપને કહીશ તો કરે છે ના પાડશે, એમને કહીશ તો હા પાડશે, ન્યુટ્રલ તરીકે આપને પૂછી રહ્યો છે, એવું કઈ બદલાવ આપને જોવા મળી રહ્યો છે 1.5 કલાકની અંદર? બહુ ઓછા કેસમાં એવું બનતું હોય છે કે છેલ્લી ઘડીએ પાટલી બદલાઈ, ચિત્ર આખું બદલાઈ જતું છે. અને જે રીતે અત્યારે વધારે માર્જિન છે એ રીતે જોતા લાગી રહ્યું છે કે મહાયુતિ આગળ વધી રહી છે. પણ હવે તમે કમલેશભાઈને એ પૂછો કે હવે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે તો સીએમ પદે કોણ આવી શકે એમ છે, કે એના પર થોડીક એ તો એવું જવાબ આવશું, તો છતાં તમારા કહેવાથી પૂછ્યું મારે કોણ મુખ્યમંત્રી બનશે મહારાષ્ટ્રના? જો અનિલભાઈ તમારી સરકાર બનાવી છે એટલે એ રીતે કહેજો. રાજકીય વિશ્લેષકો જેટલા મેં જોયા છે એ લોકો તો મૂંઝવણમાં જ હતા કે પ્રજા બહુ મૂંઝવણમાં છે, કયું નિશાન છે ખબર નથી પડતી. સાહેબ, પ્રજાને બધી જ ખબર પડતી છે. કમલેશભાઈ, એક મિનિટ માટે રોકી રહ્યો છું. મહારાષ્ટ્રથી ગ્રાઉન્ડ રિપોર્ટ આવી રહ્યો છે. પ્રીતિ સોમપુરા અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રીતિજી, કિસ તરફ જો रुझान हम देख रहे हैं, કઈ રીતની પરિસ્થિતિ મહારાષ્ટ્રની અંદર જોવા મળી રહી છે, કારણ કે હવે એનડીએ માટે બહુમત તરફનું વલણ જોવા મળી રહ્યું છે? એનડીએ જે રીતના એક્ઝિટ પોલના જે ખરા થયા છે અને અત્યારના પ્રમાણે મહાયુતિની